પોલીસના જાપ્તામાંથી કેદી મુઠ્ઠીઓવાળી થયો ફરાર। આગળ કેદી અને પાછળ પોલીસ। ચોર પોલીસ રમત જેવા રિયલ દ્રશ્યો મોરબી પાસે સર્જાયા હતા। જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી ચોર ભાગી ગયો હતો। જૂનાગઢની જેલમાંથી કાચા કામના કેદી હરસુખ ઉર્ફે ચુવી કાળુ વાઘેલાને પોલીસ લઈને મોરબી જઈ રહી હતી। જૂનાગઢ પોલીસની ગાડી ગરમ થઈ જતા મોરબી નજીક ખજૂરા હોટલના પાર્કિંગમાં રોકી હતી। હોટલના પાર્કિંગમાં ગાડી હતી ત્યારે કેદીએ ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પોલીસ બાથરૂમ જવા લઈ ગઈ ત્યારે પોલીસનો હાથ છોડાવી કેદી ટોયલેટની દિવાલ કૂદીને ફરાર થઈ ગયો। કેદી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો હતો। બાદમાં પોલીસ તેની પાછળ દોડી હતી। ટંકારા પોલીસને પણ જાણ કરી હતી। આવતીકાલથી માથા ફાડ ગરમી પડશે। આજે રાજકોટમાં 44.4 ડિગ્રી પહોંચ્યું તાપમાન। ગુજરાતમાં ફરી માથાફાડ ગરમી સહન કરવા તૈયાર થઈ જશો। આવતીકાલથી ફરી 3 દિવસ ગરમી રાડ પડાવી દેશે। ગુજરાત પર ફરી સૂર્યદેવનો પ્રકોપ જોવા મળશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ગરમી ફરી તોબા પોકાર આવશે। આવતીકાલથી ફરી ગુજરાતમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે। 30 એપ્રિલ સુધી ગરમી ભૂક્કા બોલાવશે। 42 થી લઈને 45 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી શકે છે। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 45 ડિગ્રી રહેવાની શક્યતા છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। મે માસથી વાતાવરણ બદલાશે। ધૂળ અને આંધીનું તોફાન આવશે। 10 મેથી ગુજરાતમાં માવઠાનું મહા તોફાન આવશે। 10 મેથી ગુજરાતમાં ત્રાટકશે માવઠું। ભારે આંધી વંટોળનો પ્રકોપ વધશે। 30 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાની આગાહી થઈ। મે માસના શરૂઆતથી વાતાવરણમાં પલટો આવશે। કોપાયમાન થયેલા સૂરજદાદા ઠંડા બોર થઈ જશે। વાદળછાયું વાતાવરણ સર્જાશે અને આકાશમાંથી અગનગોળાની બદલે આફતરૂપી માવઠું ત્રાટકશે। જી હા, અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે। કાકાના મતે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે। 30 એપ્રિલથી વાદળો આવવાનું શરૂ થશે। 10 મેથી રાજ્યના ઘણા ભાગોમાં આવશે પલટો। ભારે આંધી વંટોળ ગાજવીજ સાથે